નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યના 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આ સાથે જ 4ને પ્રમોશન આપવામાં આવ્યું છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે। તો બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। એએમસીના નવા કમિશનર બંછાનિધિ પાની, ત્યારે અમદાવાદ કલેક્ટર જીઆઈડીસીના એમડી બન્યા છે। તો આ સાથે જ એમ થેનારસનને યુવા રમતગમત વિભાગના મુખ્ય સચિવ બનાવાયા છે। તો પીવી સ્વરૂપ ઇન્ડસ્ટ્રીયલ કમિશનર બન્યા છે। ત્યારે ડોક્ટર વિનોદ રાવ પ્રમોશન સાથે મજૂર સ્કિલ ડેવલપમેન્ટના મુખ્ય સચિવ બન્યા છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, 64 આઈએએસ અધિકારીઓની બદલીને 4ને પ્રમોશન, શું કહેશો આ બદલીના દોર પર? જી બિલકુલ, અત્યારે હાલ ગુજરાત સરકારે લગભગ 64 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે। આ ઉપરાંત 4 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે છે। ખાસ કરીને જો જોવા જઈએ તો જે સરકારના મુખ્ય વિભાગોની અંદર સચિવ તરીકેના આઈએએસ અધિકારી હતા તેમને પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવે છે। જે 4 પૈકીમાં વિનોદ રાવ, એમ થેનારસન, અનુપમ આનંદ અને મિલિંદ સોરવણીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કમિશનર તરીકે બંછાનિધિ પાનીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે વિશાલ ગુપ્તાની નિમણૂક કરી છે। વિશાલ ગુપ્તા ગ્રામ વિકાસ વિભાગના એડિશનલ કમિશનર તરીકે રહ્યા છે, જેમને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે કલેક્ટરની વાત કરીએ તો અમદાવાદ કલેક્ટર તરીકે સુજીત કુમારની નિમણૂક કરી છે। સુજીત કુમાર પોતે ભાવનગર કમિશનર પદે હતા, તેમની તાત્કાલિક બદલી અમદાવાદ કલેક્ટર તરીકે કરવામાં આવી છે। આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને અલગ અલગ જે જિલ્લાઓ છે તેના કલેક્ટરો અને મહાનગરોના કમિશનરોની બદલી કરવામાં આવી છે। સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જોઈન્ટ એમડી કક્ષાના જે આઈએએસ અધિકારીઓ હતા, જે જુનિયર અધિકારીઓ હતા, તેમને અલગ અલગ જિલ્લાની અંદર ઉચ્ચતર પગાર ધોરણ સાથે બદલી સાથે બઢતી કરવામાં આવી છે। આમ જો જોવા જઈએ તો કેટલીક જગ્યાએ કેટલાક જિલ્લા કલેક્ટરોને ડાયરેક્ટ ટ્રાન્સફર આપવામાં આવી છે, જ્યારે કેટલાક કિસ્સાઓની અંદર બઢતી સાથે બદલી કરવાના આદેશ અત્યારે હાલ સામાન્ય વહીવટ વિભાગ તરફથી કરવામાં આવતા આપને ખાસ જણાવી દઉં કે ઘણા લાંબા સમયથી આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીનું એક કોકડું ગૂંચવાયેલું હતું, જેના અનુસંધાનની અંદર અત્યારે ખાસ કરીને મહેસૂલ વિભાગ, ઉદ્યોગ વિભાગ જેવા મહત્વના વિભાગો છે, આરોગ્ય વિભાગ, આ વિભાગોના કમિશનરોની પણ બદલી કરી દેવામાં આવી છે। અને આ નવા બજેટ સત્રની અંદર આ નવા અધિકારીઓ પોતે ફરીથી બજેટની કામગીરીમાં જોતરાઈ જશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો 64 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, 4ને પ્રમોશન આપવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે। નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે। હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમને 12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। આ રાહત માત્ર નોકરિયાત લોકો માટે છે। બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે। આ ઉપરાંત લિથિયમ આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આનાથી જીવન રક્ષક દવાઓ અને બેટરી સસ્તી થશે। એ જ સમયે સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10%થી વધારીને 20% કરી છે, જેના કારણે મોંઘી બનશે। કેન્દ્રીય બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે એક મોટી ભેટ મળી હોવાનું જણાવ્યું છે। વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે વાર્ષિક રૂપિયા 12 લાખ સુધીની આવક પર કોઈ કર નહીં આપવાની જાહેરાતથી દેશના કરોડો નાગરિકોને રોજગારી સાથે રાહત મળી છે। આ બજેટથી દેશના મધ્યમ વર્ગના લોકોને પણ મોટી રાહત મળી છે। કેન્દ્ર સરકારે તેની 1 લાખ કરોડ રૂપિયાની આવક પગારદાર અને મધ્યમ વર્ગના લોકો માટે સમર્પિત કરી છે।
આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. નાણામંત્રી કનુ દેસાઈએ કેન્દ્રીય બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નાણામંત્રી કનુ દેસાઈએ કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય નાણામંત્રીનું બજેટ ઐતિહાસિક ગણાવ્યું છે. ત્યારે ખેડૂતો, યુવા, મધ્યમ વર્ગ માટે આ બજેટ ફાયદાકારક હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. નોકરિયાત અને કરદાતાઓ માટે આ બજેટને ફાયદાકારક ગણાવ્યું છે. તો નાણામંત્રી કનુ દેસાઈની કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા સામે આવી છે. તો આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે નાણામંત્રી કનુ દેસાઈની કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેન્દ્રીય નાણામંત્રીનું બજેટને ઐતિહાસિક ગણાવ્યું છે. ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગ માટે આ બજેટ ફાયદાકારક હોવાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે જ તેમણે નોકરિયાત વર્ગ અને કરદાતાઓ માટે પણ આ બજેટ ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. ખાસ કરીને બજેટમાં જે મહત્વની જોગવાઈ છે એ કે વર્ષોથી નાનો વર્ગ, જે નોકરિયાત વર્ગ વર્ષોથી ઇન્કમ ટેક્સ ભરે છે અને એમને કોઈ રાહત તો ઓછી મળે છે, એમાં આ વખતે સુંદર સુધારો કર્યો છે. લગભગ 12 લાખ સુધીની આવક ઉપર વેરો ભરવામાં આવશે નહીં. તેમજ આ સિવાયના બીજા આવકવેરામાં ઘણા બધા સુધારા અને સરળીકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા કરવેરા જેવા કે GST એમાં પણ ઘણું સરળીકરણ કરીને ગ્રાહકોને અને વેપારીઓને ફાયદો થાય એ રીતના પગલાં લેવામાં. જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટરનો, ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને 20,000 કરોડનું મેરીટાઈમ ફંડ જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં. એના લીધે આપણે ગુજરાતમાં મેરીટાઈમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે. આજે નિર્મલા સીતારમણે દેશનું જે બજેટ રજૂ કર્યું છે ત્યારે કેન્દ્રીય બજેટને લઈને ગુજરાતના નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે આ બજેટ તમામ સેક્ટરને ફાયદો કરાવે તેવું છે. આ ખેડૂતો, MSME, યુવાનોને ગ્રોથ મળતું બજેટ જણાવ્યું છે. દેશની ઇકોનોમી અને મેડિકલ ક્ષેત્રની પણ તેમણે વાત કરી છે. ત્યારે વધુમાં બજેટને આવકારતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં કોઈ સરકારે આવું બજેટ રજૂ કર્યું ન હતું. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 25-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં તમામ સેક્ટરોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં પછી મધ્યમ વર્ગ હોય, ખેડૂતો હોય કે યુવાનો હોય કે MSME હોય, આ તમામ વર્ગને લઈને બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. આપણી સાથે નાણાપંચના નેતા યમલભાઈ છે. યમલભાઈ, બજેટ તમને કેવું લાગ્યું? બજેટ ખરેખર ઐતિહાસિક એટલા માટે ગણી શકાય કે આ નરેન્દ્રભાઈ મોદીની સરકારને આ ત્રીજી ટર્મનું પહેલું બજેટ છે. સામાન્ય રીતે પહેલા બજેટમાં સરકાર કરવેરો વધારતી હોય છે, કારણ કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી હોય નહીં, પરંતુ રાજકારણને બાજુમાં મૂકી અને લોકોની સુવિધા, લોકોનો જે એમના ઉપર, જે મધ્યમ વર્ગ ઉપર જે ટેક્સનું બર્ડન હતું તેની ઓછું કરવાની ઘણી માંગ થતી હતી અને એને એટલો સરસ રિસ્પોન્સ આપી અને ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સની આવક, જે 12 લાખ સુધી આવક કરમુક્ત કરી અને 80,000 રૂપિયા સુધીનો ફાયદો નાના કરદાતાઓને અને 1,10,000 સુધીનો ફાયદો મોટા કરદાતાઓને કરી આપ્યો છે. મોટા એટલે મધ્યમ વર્ગના. તો આ બધા માટે સ્વાભાવિક રીતે લોકોમાં એક ઉલ્લાસનું વાતાવરણ હોય, પણ સાથે સાથે આ વિકાસને અને સરકારની આવકને ક્યાંય નુકસાન ન થાય અને વિકાસની ગતિ સહેજ પણ અટકે નહીં, એના માટે પણ પૂરતી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11,20,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે ઐતિહાસિક છે. અને તે ઉપરાંત દેશની સુરક્ષા હોય તો ડિફેન્સનું બજેટ પણ 4,91,000 કરોડ કરવામાં આવ્યું છે. અને જે આપણે કહ્યું તેમ MSME
કિસાન, મહિલાઓ આ બધાના માટે ખૂબ ચિંતા કરી અને જુદી જુદી યોજનાઓ જે હતી એને વધારવામાં આવી છે, એને માટેની ફાળવણી અને નવી યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવી છે, ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્ર માટે, કારણ કે તેનાથી રોજગારી ઉત્પન્ન થાય છે અને એ રોજગારીને દેશના વિકાસમાં સીધો ફાયદો એમાં થતો હોય છે. એટલે આ વખતે જેને આપણે ખરેખર સંપૂર્ણ સર્વાંગીણ વિકાસને વેગ આપે એવું અને સાથે સાથે કરદાતાઓને ખૂબ આનંદ કરાવે એવું આ બજેટ છે. બેરોજગારી વધી રહી છે, બેરોજગારીમાં ક્યાંક ઘટાડો થાય એવું લાગે બજેટથી, કારણ કે સ્ટાર્ટઅપની વાત કરી છે, નવી રોજગારીની તકોની વાત કરી છે. બેરોજગારી ઘટશે? બેરોજગારી ચોક્કસ ઘટશે. એનું એક મુખ્ય કારણ એ છે કે સરકારે જે રીતે કરમાં મુક્તિ આપી છે એના કારણે પ્રાઇવેટ સેક્ટરનું એટલે કે ખાનગી ક્ષેત્રનું રોકાણ પણ વધશે અને એ જે નવું રોકાણ થશે તેનાથી પણ રોજગારી થશે. એમએસએમઈ માટેની જે છૂટછાટો આપવામાં આવી છે, નવી યોજનાઓ કરવામાં આવી છે, એના કારણે પણ જે સૌથી વધારે મોટા પ્રમાણમાં રોજગારી વધતી હોય છે એમએસએમઈમાં, અને આ દેશમાં 7 કરોડથી વધુ એમએસએમઈ યુનિટો છે, તે બધાને ક્યાંક ને ક્યાંક કંઈક એમનો પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ આપવામાં આવી છે. અને તે ઉપરાંત કિસાન માટે જે જોગવાઈઓ છે અને વધારવામાં આવી છે તેનાથી, અને આ વખતે ચોમાસું પણ સારું ગયું છે, તો કિસાન જે કૃષિ ક્ષેત્રમાં પણ ખૂબ સારી રોજગારીનું સર્જન થાય તેવું આ વર્ષે દેખાઈ રહ્યું છે. કરવામાં આવ્યું છે જેનાથી સીધો ફાયદો જે મધ્યમ વર્ગના લોકોને થશે, કારણ કે 12% જેટલું જે ટેક્સેશનમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી લોકોને જે વધારે પૈસા હાથ ઉપર રહેશે તેનાથી મોંઘવારીનો જે માર છે તે ઓછો સહન કરવો પડશે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કેન્દ્રીય બજેટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે બિહારમાં ચૂંટણીઓ આવે છે એટલે જૂની યોજનાઓને નવા નામો આપી લોકોને લોલીપોપ આપી છે. ગુજરાતને ઠેંગો બતાવ્યો છે. 12 લાખ કેવી રીતે કમાવા તે મોટો સવાલ છે. જીએસટીના નામે લોકો પાસેથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એક મોટું ગજવું કાપવા માટે ભાજપા સરકાર ગરીબોના ખિસ્સાઓ દરરોજ કાપે છે. કેન્દ્રની મોદી સરકારે દેશના 135 કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતાં વધુની સુનિયોજિત લૂંટ ચલાવી અને ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધાર્યા, એટલે કે જીડીપી, હકીકતે જીડીપી એટલે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધાર્યા. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેવું વધારનારું, દેવું કરવું અને દેવાળું ફૂંકવું એ બેમાં ફરક છે, પણ આ સરકાર સતત દેવામાં ઉમેરો કરી રહી છે અને સામાન્ય નાગરિકને આર્થિક અસમાનતાની ખાઈમાં વધુ ધકેલી રહી છે. બજેટ ઉપર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે કેન્દ્રીય બજેટની રજૂઆત થઈ છે, ત્યારે બજેટ ઉપર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બજેટમાં ગુજરાતનો એકવાર પણ ઉલ્લેખ થયો નથી તેવી તેમણે પ્રતિક્રિયા આપી છે. 11મા વર્ષે પણ ગુજરાતીઓને ભ્રમિત કરનારું આ બજેટ તેમણે ગણાવ્યું છે. તો ગુજરાતીઓની આશા ઠગારી નીવડી છે. આજે રાજ્યની જનતા બજેટથી નિરાશ થઈ હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. દેવા માફીની કોઈ નક્કર વાત અહીં કરવામાં નથી આવી. દેશની પાર્લામેન્ટમાં વર્ષ 2025 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે ગુજરાતના લોકોને આશા હતી કે ગુજરાતને કંઈક ખાસ મળશે, ગુજરાતીઓને ફાયદાવાળું બજેટ હશે. પણ સતત 11મા વર્ષે પણ ગુજરાતીઓનો જે ભ્રમિત ગર્વ હતો કે ગુજરાતના વડાપ્રધાન છે એટલે બંને હાથમાં લાડુ છે, ડબલ એન્જિનની સરકાર છે, મોસાળમાં મા પીરસનારી, એવી જે આશાઓ હતી એ તમામ આશાઓ આજે ગુજરાતીઓની ઠગારી નીવડી છે ને 11મા વર્ષે પણ જે ભ્રમિત ગર્વ હતો એ આજે તૂટી ગયો છે. કારણ કે 65 પાનાના બજેટ પ્રવચનમાં ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અને બીજી બાજુ જે સત્તા મેળવી છે, સત્તા ટકાવી છે, એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું એવું આ બજેટ છે. આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે, મોંઘવારી ઘટાડવા માટે, ખેડૂતોની આવક બમણી કરવા માટે, ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી.
કેન્દ્રીય બજેટની રજૂઆતને લઈને પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આજે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારમાં વિકાસવાળું 8મી વખત બજેટ રજૂ થયું છે. 12 લાખ ટેક્સ રાહત પ્રજાલક્ષી બની રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે નિર્મલા સીતારમણે ગરીબોને ફાયદા આપતું અને કિસાનોને પ્રોત્સાહિત કરતું બજેટ આપ્યું છે. કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી સમગ્ર દેશના વિકાસલક્ષી ગરીબ અને નાના જે લોકો છે એ લોકોને ખૂબ સુંદર ફાયદો થાય, સતત આગળ વધે એવું પ્રજાલક્ષી બજેટ આ વખતે રજૂઆત કરી છે. પ્રજાના વિકાસના કાર્યો થાય, ખેડૂતોને પણ સારું પ્રોત્સાહન મળે એવું બજેટ આ વખતે રજૂઆત કરવામાં આવી છે. આજે જે બજેટ રજૂઆત થઈ એમાં ઘણા વર્ષોથી ઇન્કમટેક્સની અંદર જે રાહતની પ્રજા રાહત ઈચ્છતી હતી એ આ વખતે 12 લાખ સુધીની મર્યાદા ઇન્કમટેક્સની અંદર આપી છે. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કેન્દ્રીય બજેટને 10માંથી 8નું રેટિંગ આપ્યું છે. એફજીઆઈના પ્રેસિડેન્ટ તારક પટેલે કહ્યું હતું કે આ બજેટ આવનારા 10 વર્ષનો રોડમેપ છે. બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના કારણે નાના મોટા અને મધ્ય ઉદ્યોગોને ફાયદો થશે. સાથે મધ્ય ગુજરાતમાં 36,000 કરતાં વધારે એમએસએમઈ છે જેને આ જાહેરાતોથી સીધો લાભ થશે અને બજેટ આગામી 10 વર્ષનો રોડમેપ રજૂ કરે છે અને તેને સર્વાંગી બજેટ કહી શકાય છે. વી હોપ કે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે, નવી કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એના બેનિફિટ્સ મળશે. સો આઈ થિંક ઓવરઓલ ક્વાઇટ અ પ્રોગ્રેસિવ બજેટ. અને હું પર્સનલ ટેક્સેશનની વાતોમાં નથી જતો, સંજીવભાઈ છે જે, કારણ કે હજુ એમાં જેટલું સહેલું લાગે છે એટલું મને લાગતું નથી, કારણ કે સ્લેબ્સ બી મુકાયા છે અને બીજી બી વાત થઈ છે, એટલે જ્યારે આખું વાંચીએ ત્યારે ખબર પડે. પણ આઈ થિંક પર્સનલ લેવલ પર અને ઇન્ડસ્ટ્રી લેવલ પર આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બજેટ, ઇટ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ બજેટ અને આના ઇફેક્ટ્સ આપણને આવતા વર્ષોમાં મળશે. ગુજરાતની ગિફ્ટ સિટી માટે ખૂબ સુંદર એ લોકોએ જે એક્સટેન્શન 2025 એક્સપાયર થતા હતા, જે બધા કન્સેશન એ 2030 સુધી લંબાવવામાં આવેલા છે. એના કારણે આપણા ગુજરાતમાં જે અત્યારે સિવિલ એરક્રાફ્ટ લીઝિંગ માટે શું ખૂબ મોટો સ્કોપ જે ઊભો થયેલો છે, એને શિપને પણ ફાઇનાન્સ કરવા માટેની નવી સ્કીમ માટે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ગિફ્ટ સિટીના થ્રુ ઇન્ડિયાની કંપનીઓ લઈ શકશે. તો આનો ફાયદો ગિફ્ટ સિટીના થ્રુ घनी बड़ी इंडस्ट्री लई सकते हैं. अभी तक जो भी हमने देखा जब से नरेंद्र मोदी भाई इस प्राइम मिनिस्टर बने हैं तो काफ़ी डेवलपमेंट हुआ है. अभी भी काफ़ी सारे प्रपोज जो उन्होंने हमको इम्प्रूवमेंट प्लान्स बताए हैं तो वो भी देश का कहीं ना कहीं भविष्य आगे लेके जाते हैं. सो पर्सनली व्हाट आई सी दैट टैक्स रिडीम द टैक्स बेनिफिट दैट इज़ बीन गिवन, जो हमको रिलीफ मिला है एक इनकम टैक्स को लेकर, तो आई थिंक वो कॉमन पीपल को और मिडिल क्लास जो बच्चे हैं जो 12 लाख की सैलरी पर है या कुछ के लिए स्लैब आया है जो 25 लाख की सैलरी पर है, तो उनके लिए काफ़ी अच्छा एक रिबेट है. મહેસાણાના ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય સરદાર ચૌધરીના અધ્યક્ષસ્થાને ભાજપની બેઠક મળી હતી. ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 1 થી 5 વોર્ડમાં 20 બેઠક પર ભાજપના ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નંબર 6ની 4 બેઠક ભાજપ સમર્પિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. બહુમતીથી ભાજપ પેનલ વિજયી થશે તેવો ધારાસભ્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ 20 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે અને સાથે વોર્ડ નંબર 6 માં ભાજપ સમર્પિત 4 ઉમેદવારો સાથે આજે અમે 24 ઉમેદવારોની અહીં આગળ અમારા કાર્યાલય પર બેઠક કરી. 24 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બેનર સાથે લડવાના છીએ. અમે પ્રેરિત તરીકે 4 નામ જાહેર કર્યા છે અને અમારી સામે બીજી કોઈ પેનલ છે નહીં, એટલે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર છીએ. 24 જીતો, 1000% જીતવાના છીએ અને 6 નંબર તો તમે આજે મૂકીને જ ચાલજો, બાકી 20 ઉપર તમે મહેનત કરો. 6 નંબરની જીતેલી છે પાર્ટીની છે.
અમદાવાદના ઘાટલોડિયા મનપા પેટા ચૂંટણી યોજાશે ત્યારે આ ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઢોલ નગારા સાથે પ્રવીણ પટેલે સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ દરમિયાન ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને ભાજપની જંગી બહુમતી સાથે જીતનો દાવો કર્યો હતો. ઘાટલોડિયા વોર્ડના પેટા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ મારી ઉપર ભરોસો રાખી અને મને જે તક આપી છે એની અંદર હંમેશા અમારા વડાપ્રધાન શ્રી તેમજ અમારા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ હર હંમેશ કહેતા હોય છે કે કોઈ એક કાર્યકર ચૂંટણી લડતો હોતો નથી, સમગ્ર કાર્યકર થઈને આ ચૂંટણી લડતા હોઈએ છીએ અને અમને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી જીતી અને ખરા ઉતરીશું. અમદાવાદના ધંધુકા ભાજપમાં બળવો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. તો મહત્વના સમાચાર, અમદાવાદના ધંધુકા ભાજપમાં બળવો થયો છે. તો પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેને બળવો પોકાર્યો છે. ત્યારે પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડા તેમની પત્નીનું અપક્ષ ફોર્મ ભર્યું. ત્યારે પૂર્વ કારોબારી ચેરમેન બધુ અગ્રવાત અપક્ષ મેદાનમાં. ધંધુકા નગરપાલિકા ચૂંટણીમાં કુલ 66 ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ભાજપના 28 આ સાથે જ કોંગ્રેસના 28 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તો બાકીના અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વધુભાઈ મહારાજ મારું નામ છે. વધુભાઈ, ધંધુકા નગરપાલિકાની ચૂંટણી આ પૂર્વ કારોબારી અપક્ષ ઉમેદવારી કરી, શું કહેશો? એમાં એવું છે કે અમારે ભાજપમાંથી એવો નિયમ આવ્યો કે ભાઈ ક્રાઇટેરિયા આવ્યો છે કે 60 વર્ષની ઉંમર હોય અને 3 ટર્મ લડેલા હોય એનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો હતો. અને એ નિયમ મુજબ અમને ફોર્મ અમે પણ ભર્યા હતા. અમારી પાસે ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા કે ભરો તમે, પાર્ટી નિર્ણય લેશે. પરંતુ ક્રાઇટેરિયા મુજબની અમારે છેલ્લે એવી વાત આવી કે ભાઈ તમે ચૂંટણીમાં તમે આ ક્રાઇટેરિયા તમારે લાગુ પડે છે એટલે તમને ટિકિટ નહીં મળે. એટલે અમે વિસ્તારના લોકોની મિટિંગ બોલાવી, તમામ લોકોની, આખા વોર્ડની, કે ભાઈ આવી રીતે ક્રાઇટેરિયા આવ્યો છે ને અમને ટિકિટ મળતી નથી. મને અને મારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સાથી કોર્પોરેટર હર્ષદભાઈ ચાવડાને. તો વિસ્તારના લોકોએ એવું કહ્યું. અમદાવાદના સાણંદ તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાશે. તો અમદાવાદથી આ સમાચાર, સાણંદ તાલુકા પંચાયતની એક બેઠક ભાજપ બિનહરીફ ચૂંટાશે. તો ચૂંટણી પહેલા જ ઉમેદવારની જીત પાકી થઈ ગઈ છે. ત્યારે પેટા ચૂંટણીની બેઠક ભાજપ બિનહરીફ થશે. ત્યારે કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ સમયસર જમા ન કરાવી શક્યા. ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુ કોળી પટેલ બિનહરીફ થશે. તો અમદાવાદથી આ સમાચાર, સાણંદ તાલુકા પંચાયતની એક બેઠક ભાજપ બિનહરીફ જીતશે. મહેમદાબાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેમદાબાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન ભટ્ટાચાર્યએ રાજીનામું આપ્યું. તો ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ તેમણે માંગ્યું હતું, પરંતુ અપક્ષ ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે રાજીનામું આપ્યું છે. મારું નામ ગીતા ભટ્ટાચાર્ય છે, ગીતા માનવેન્દ્ર ભટ્ટાચાર્ય, અને હું હાલ મેં અમદાવાદ શહેર મહિલા મોરચાની પ્રમુખ હતી અને પૂર્વ હું ખેડા જિલ્લા મહિલા મોરચામાં સોશિયલ મીડિયા કન્વીનર રહી ચૂકી છું. આજે સવારે જ મેં મારા પાર્ટીમાંથી, મારા હોદ્દાથી અને મારા પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપેલ છે. અને એનું કારણ ફક્ત એક જ છે કે અમે પાર્ટીવાળા જે
મોદીજીના વિચારધારાને અનુસરીએ છીએ કે મહિલાઓને સ્વતંત્ર બનાવો, મહિલાઓનું સશક્તિકરણ કરો. તો જ્યારે મહિલાઓને સશક્ત બનાવવું છે, સ્વતંત્ર કરવું છે, તો જ્યારે કોઈ મહિલા સ્વતંત્ર રીતે ઊભી છે તો તમારે પક્ષ તરફથી એને મેન્ડેટ આપવું જોઈએ, ટિકિટ આપવું જોઈએ. આજે હું મારા વોર્ડ નંબર 7માં એક સામાન્ય મહિલા ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી. મેં પહેલો પ્રયત્ન એ કર્યો કે પાર્ટીમાંથી મને મેન્ડેટ મળે અને પાર્ટીના સાથે જ રહીને હું આ ટિકિટ મેળવું, જેથી મોદીજીની જે વિચારધારાઓ છે એને આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ. પણ આ બાબતમાં મને ઘણું દુઃખ થાય છે કે હું આ બાબતે અસફળ રહી છું, કારણ કે મારી સામે એક એવી વ્યક્તિને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે જે અપક્ષમાંથી આવેલ છે અને પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ મહિલા તરીકે કાર્યરત નથી. પક્ષ નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીના બિલીમોરામાં આજે નગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ. નગરપાલિકાના માજી પ્રમુખ સંધ્યા પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી. તો 2013થી 2015 સુધી ભાજપમાંથી તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. તો ભાજપે ટિકિટ ન આપતા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપ 5 બેઠકો પર બિનહરીફ જાહેર થયું છે. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 6માં એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના ફાળે 44માંથી 5 બેઠકો. ત્યારે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં દવાખાના પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. દવાખાના પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. સરસપુર હરિભાઈ ગોદાણી દવાખાના પાસેની આ સમગ્ર ઘટના સામે આવી છે. પટેલ પાન પાર્લર ખાતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ચાકુ અને લાકડા લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે ઉધાર ન આપતા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે અસામાજિક તત્વોના વિડીયો પણ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.